આજ રોજ પેટલ પ્રી સ્કૂલના નાના બાળકોએ માટી લાવી અને માટીમાંથી સરસ રીતે દીવા બનાવી આજ રોજ એનું વેચાણ સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નાના ભૂલકાઓએ અદ્ભુત કળા બતાવી હતી। દર્શક મિત્રો, જાતે દીવા બનાવીને આજે જે ચિલ્ડ્રન પાર્કમાં પ્રદર્શન મૂક્યું છે, તો આપ જોઈ શકો છો પોતે દીવા બનાવ્યા છે અને દિવાળીનો આવતો ઉત્સાહ વધારવા પોતે દીવા બનાવીને જે પબ્લિકને બતાવે છે તે આપ જોઈ શકો છો। आप आज દીવા કઈ રીતે બનાયા છે? आप भी मदद कर रही हो दीवा बनाने में? आपका नाम क्या है? वाई। अच्छा, आप कौन सी कक्षा में पढ़ रही हो? आपका नाम क्या है? आप कौन सी स्कूल में पढ़ती हो? ये बनाने में तुमको कितना टाइम लगता था? 10 मिनट। कैसा लग रहा है? वो दीवा अच्छा लग रहा है कि ये अच्छा लग रहा है? अच्छा लग रहा है। ठीक है, आप જોઈ શકો છો દર્શક મિત્રો કે અહીંયા દીવા પણ અજનબી કલરિંગમાં છે અને આ બાળકોએ ઘણું મહેનત સાથે અહીંયા જે પ્રદર્શન મૂક્યું છે અને ખૂબ ઉત્સાહી બાળકો છે। बोलो बेटा, आपका नाम क्या है? मेरा नाम लव है। लव है। आप ये दीवा बनाने में कैसा लग रहा है आपको? मुझे मस्ती लगा था। मस्ती लग रहा है। अब आपको सब देख रहे हैं, किसी तरह आते देखिए आपने जो प्रदर्शन किया हो। ठीक है, आपको कैसा लग रहा है? बहुत अच्छा। बहुत अच्छा है। आपको अच्छा अच्छा है। ठीक है, देखो ये सुंदर कितने खुश है दीवा रख के। आप सब देख रहे हो तो बढ़िया सुंदर આવકાર તો બહુ સારો છે અને છોકરાઓએ બહુ સારી મહેનત કરી છે અને અમને હેલ્પ કરી છે આટલી વખત કલાક બસ એ બહુ સરસ છે। अच्छा, આ કઈ સ્કૂલનો કેમ્પ છે? પેટલ સ્પેશિયલ તમે ટીચરમાં છો? યસ। અચ્છા બેન, તમારે ટીચર છો અહીંયા? હું પોતે ઓનર જ છું અને આ મારો મોટો એવો છે કે બચ્ચાઓ ભણવાની સાથે 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 જીવ કરી શકે અને પ્રજાઓને પાછું ખૂબ આ પહેલો જ કાર્યક્રમ છે કે આની અગાઉ તમે કરેલો તો? આની અગાઉ મેં કરેલો છે પણ એ મારા સ્કૂલના કેમ્પસમાં હતો અને ફર્સ્ટ ટાઈમ મેં અહીંયા ઓન રોડ કરેલો છે અને યસ બહુ જ સુંદર મને સપોર્ટ મળે છે। સરસ સરસ। અહીંયા આવતા સ્પેશિયલ દીવાથી લોકલ પબ્લિક પણ ખૂબ જ આવી અને અહીંયા બચ્ચાઓને ઇન્સ્પિરેશન આપે છે। આવતા વર્ષે બેન તમે આ પ્રોગ્રામ કરશો ફરીથી? આ બાળકો ઉત્સાહ એવું કામ કરશો? બાળકને કંઈક નવું શીખવા મળે એ જ અમારી હોય છે। સૌથી આ દીવા બનાવવાનો આભાર કે અહીંના જે મેડમ છે ઓનર અહીંના માલિક કે એમનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રોગ્રામ કર્યો અને બાળકોને ઉત્સાહિત કર્યા અને જનતાને જણાવ્યું કે આ નેચરલી કામ આ લોકોએ કર્યું કે આ સારું કામ કર્યું છે આમનું એ બાબતે બેન હવે તમે શું કહેશો? આ બાબતે મારી કેવું એક જ છે કે બાળકો અને પેરેન્ટ્સ બચ્ચાઓને સપોર્ટ કરશે સાથે સાથે